ભરૂચના ભાડભૂત સ્થિત નર્મદા નદીના કિનારે ગણેશજીની પ્રતિમાઓનું શાંતિમય વાતાવરણમાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી। 3 વિશાળ ક્રેનોની મદદથી ભાડભૂત ખાતે રેન્જ આઈજી સંદીપસિંહની સીધી દેખરેખ હેઠળ શ્રીજીની પ્રતિમાઓની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ખૂબ મોટી સંખ્યામાં પ્રતિમાઓ વિસર્જન માટે પહોંચતા અનંત ચૌદશના બીજા દિવસે પણ પ્રતિમાઓની વિસર્જન કામગીરી ચાલુ રહી હતી। ભાડભૂત ગ્રામ પંચાયતમાં નોંધાયેલા આંકડા અનુસાર આજરોજ વહેલી સવાર સુધી વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 5 ફૂટથી નીચેની 402 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે 5 ફૂટથી મોટી અને વિશાળકાય મળીને કુલ 300 જેટલી મૂર્તિઓનું વિસર્જન ભાડભૂત ખાતે હાથ ધરવામાં આવ્યું હતું। આમ ભાડભૂત ખાતે નર્મદા નદીમાં કુલ 700થી વધુ મૂર્તિઓનું શાંતિમય વાતાવરણમાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। Brothers. થી 4000 જેટલા ગણપતિ દાદાનું વિસર્જન થનાર છે। હું વહીવટી તંત્ર અને પોલીસ અધિકારી શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે કટિબદ્ધ વ્યવસ્થા તંત્ર ખૂબ સુંદરતાથી કામ કરી રહ્યું છે। ત્યારે મારા સૌ ગણપતિ દાદાના ભક્તોને હૃદયપૂર્વક મારી શુભકામના પાઠવું છું।